નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથીમાં કાવ્ય 15 બોલીએના કાંઈ, જે ગીત છે અને જેના લેખક છે રાજેન્દ્ર શાહ. વિભાગ બી આપેલો છે વિદ્યાર્થી મિત્રો. ચાલુ કરીશું. પ્રશ્ન નંબર 1 છે, એક વાક્યમાં ઉત્તર આપો. પેલું, કવિ વાણી સંદર્ભે શું કહે છે? તો લોકો કવિ વાણી સંદર્ભે ચૂપ રહેવા કહે છે. બીજું, કવિ નેણ ભરીને જોવા કોને સંબોધન કરે છે? તો લોકો કવિ નેણ ભરીને જોવા વીરાને સંબોધન કરે છે. ત્રીજું, વહેણના પાણી ઝીલનાર શબ્દો દ્વારા કવિ કોની વાત કરે છે? તો લોકો વહેણના પાણી ઝીલનાર શબ્દો દ્વારા કવિ સંવાદદાતાની વાત કરે છે. ચોથું, વહેણના પાણી ઝીલનારું તે સાગર છે. આ કૂપ પંક્તિમાં સાગર શબ્દનો અર્થ દર્શાવો. તો લોકો વહેણના પાણી ઝીલનારું તે સાગર છે. વાકૃપ આ પંક્તિમાં સાગર શબ્દનો અર્થ વિશાળ હૃદયનો એવો થાય છે. પાંચમું, વહેણના પાણી ઝીલનારું તે સાગર છે. વાકૂપ પંક્તિમાં કૂપ શબ્દનો અર્થ. તો લખો, વહેણના પાણી ઝીલનારું તે સાગર છે. વાકૂપ પંક્તિમાં કૂપ શબ્દનો અર્થ સંકુચિત વિચારવાળું એવું થાય છે. છઠ્ઠું, પ્રાણમાં જલન હોય ને તોય કવિ શું ધારવાનું કહે છે? તો કે પ્રાણમાં જલન હોય ને તોય કવિ શીતલ રૂપ ધારવાનું કહે છે. સાતમું, બોલીએના કાંઈ કાવ્ય જીવનની કઈ બાજુને રજૂ કરે છે? તો લોકો બોલીએના કાંઈ કાવ્ય જીવનની હકારાત્મક બાજુને રજૂ કરે છે. આઠમું, બીજા લોકો શામાંથી આનંદ મેળવે છે? તો લોકો બીજા લોકો અન્યની વ્યથા જાણવામાંથી આનંદ મેળવે છે. નવમું, મનમાં ભલે દુઃખોનો અગ્નિ હોય પણ બહારથી શું રાખવાનું છે? તો લોકો મનમાં ભલે દુઃખોનો અગ્નિ હોય પણ બહારથી શીતળતા જ રાખવાની છે. ચાલો, પ્રશ્ન નંબર 2 છે, 3-4 વાક્યમાં ઉત્તર લખો. એમાં પેલું, કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? તો લોકો કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી, એટલે એ વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે શોધવાનો છે. એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી. એ બંને કોઈને ફરિયાદ ન કરી. હૈયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય પણ બહારથી શીતળતા રાખવાની છે. બીજું, કવિ આપણને શાંત રહેવાની શિક્ષા માટે આપે છે. તો લોકો આપણા હૃદયમાં ભારે દુઃખ હોય, વ્યથા હોય, પીડા હોય પણ એને ગમે તે વ્યક્તિ આગળ રજૂ કરવાથી એ દૂર થતા નથી. દુઃખમાંથી કાઢવાનો રસ્તો આપણે જ કાઢવાના છે. બીજી વ્યક્તિને એ મન એ રસની કથા બની જાય છે. તેથી દુઃખ એસિડ દહાડો એમ સમજી કવિ આપણને શાંત રહેવાની શીખ આપે છે. ત્રીજું, બોલીએના કાંઈ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. તો લોકો બોલીએના કાંઈ કાવ્યમાં કવિ માણસને જીવનબોધ આપતા કહે છે. જીવનમાં દુઃખ કે સંઘર્ષ તો આવવાના જ, એમને માણસે એકલા જ સહન કરવા, કેમ કે સમાજમાં એવા લોકો હોય જેમને માણસની વ્યથા જણાવવા જ રસ હોય છે, એટલે એની આગળ વ્યથા કહેવાની કોઈ અર્થ સરતો નથી. નિર્જન માર્ગ હોય કે સૂની સીમ હોય પણ માણસે જ પોતાનું ગાન ગાતા ચાલવાનું છે. ગામને પાદરે લાખો લોકોનો સમૂહ ભેગો થયેલો હોય ત્યારે સૌ પોતે પોતાની ધૂનમાં જ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી ચાલુ કરીશું. જો વિભાગ સીમાં પહેલો પ્રશ્ન, જોડણી શોધીને લખો. પહેલામાં લખો દારૂણ, બીજામાં જીરવવું, હૃદય અને તારલીઓ. પછી કયો પ્રત્યય રહેલો છે? તો કે પર પ્રત્યય, પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય અને એક પણ પ્રત્યય નહીં. ત્રીજો પ્રશ્ન, સમાનાર્થી શબ્દો. તેમાં મેળો તો કે મેળાવદો, વીરા તો કે ભાઈ, ઇત્તર તો કે બીજું, ને કૂપ તો કૂવો. પછી સંજ્ઞાઓના પ્રકાર, હૃદય જાતિવાચક, વેણ ભાવવાચક, મેળો સમૂહવાચક, સીમ જાતિવાચક. હવે માંગ્યા મુજબ ઉત્તર. તો કે રૂઢિપ્રયોગનો અર્થ, હૃદય ખોલવું તો કે મનની વાત કે વ્યથા કોઈને કહેવી. માણસોની અવર જવર વિનાનું તો કે વિર્જન. નિર્જન આવશે. સળગાવેલી સુગંધિત પદાર્થમાંથી નીકળતો સુગંધિત ધુમાડો તો કે ધૂપ. ખેતર કે ગામની હદ તો કે સીમ. ચલો, વિરોધી શબ્દો, શીતળ તો કે ઉષ્ણ, જલન તો કે ઠંડક, ધૂપ તો કે છાયા, ચૂપ તો કે વાચાળ. હવે શબ્દોના અર્થ, વિજન પંખો ને વિજન માણસની અવર જવર. તાન તો કે માર્ગ ને તાણ તો કે કિનારો. હવે શિષ્ટ રૂપ, વા તો કે અથવા કે, માર્ગ તો કે માર્ગ, મળ્યો તો કે લાખોનો, આરો તો કે કિનારો. હવે 10મો પ્રશ્ન, વિશેષણ શોધીને તેનો પ્રકાર. આપણું તો કે સાર્વનામિક, બહુ તો કે સંખ્યાવાચક, શીતળ તો કે ગુણવાચક. હવે છે ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર. ગામને આરે હોય બહુજન, આરે એટલે કે સ્થાનવાચક. હવે ધ્વનિ છૂટા પાડો. પેલું અંધાર તો કે અ પ્લસ ધ પ્લસ દ પ્લસ ધ પ્લસ ર પ્લસ અ, અને દારૂણ દ પ્લસ આ પ્લસ ર પ્લસ ઉ પ્લસ હણા. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.